દર્શક મિત્રો, સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસ જે પાડવામાં આવ્યું એના બાદ અત્યારે હાલ જે મોટા સમાચાર મળી રહ્યા છે ને, ખરેખર આ એક વિડીયો તમે જોતા જજો. કારણ કે ફાર્મ હાઉસના ગેટ ઉપર શું લખેલું છે? સ્ટેટ ઓફ રામાધણી. હવે ભાઈ, રામા પીરનો જે સાચો ભક્ત હોય એ આ ખરેખર વિડીયો જોતા જજો. કારણ કે મિત્રો, ગુજરાતની અંદર કોઈ પણ ગાડીઓ હોય એના ઉપર સ્ટેટ ઓફ રામાધણી લખેલું હોય, રામાધણી લખેલું હોય અથવા તો રામા પીર લખેલું હોય, પણ તમે વિચાર કરો કે બીજના દિવસે જ આ ફાર્મ હાઉસ પાડવામાં આવ્યું, તો શું ખરેખર રામાપીરનો કોઈ ચમત્કાર જોવા ન મળ્યો? કેમ? તો મિત્રો, અત્યારે હાલ જે માહિતી મળી રહી છે, તમે વિચાર કરો કે થોડા ટાઈમ પહેલા જિલ્લાની અંદર જે ઘટના બની હતી અને આ ફાર્મ હાઉસ સ્ટેટ ઓફ રામાધણી તે પોતે જિલ્લાની અંદર આવેલું છે. ભાવેશભાઈ રબારીનું આ ફાર્મ હાઉસ મિત્રો, જે ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો એના બાદ પોલીસ આવી, તો ભાઈ પોલીસ પણ ત્યાંથી ભાગી ગઈ એવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગ થયા હતા. તો મિત્રો, આમાંથી ક્યાંક ને ક્યાંક જે હુમલો કરવા આવેલા લોકોની ધરપકડ થઈ, એમનો વરઘોડો કાઢવામાં આવ્યો, એમને ઢોર માર મારવામાં આવ્યો. ત્યારબાદ સમાજના લોકોની એક એકતા જોવા મળી. તમને બધાને ખબર હશે કે આવનારી 23/3/2026 રોજ મિત્રો, પાટણના વામૈયા ગામમાં ઠાકોર પ્લસ દરબાર ક્ષત્રિય સમાજના ભાઈઓની એક મોટું મહાસંમેલન યોજાવાનું છે. કારણ કે જે પણ લોકો અહીંયા હુમલો કરવા આવ્યા હતા એ ભાઈ મોટી સંખ્યામાં ઠાકોર પ્લસ દરબાર સમાજના હતા, અને એમનું કહેવું એવું છે કે કોઈ મોટો ગુનેગાર હોય એમને પણ આવી સજા આપવામાં નથી આવતી, એવી આ ભાઈઓને આપવામાં આવી હતી. તો આમાંથી ક્યાંક ને ક્યાંક સમાજના લોકોનું એક મહાસંમેલન યોજાશે. હવે વાત કરીએ કે આ ફાર્મ હાઉસની. હવે તમે વિચાર કરો કે રામાધણી નામનું ફાર્મ હાઉસ, ખૂબ મોટું નામ, તો ભાઈ રામાપીરે કેમ આ ફાર્મ હાઉસ ન બચાવ્યું? ખરેખર રામાપીરનો ચમત્કાર તો જોવા મળવો જોઈએ ને. પણ દર્શક મિત્રો, તમને બધાને ખબર છે કે રામાપીર પણ જે સાચો વ્યક્તિ હોય ને એને જ સાથ આપે છે. આ ફાર્મ હાઉસ મિત્રો ગેરકાયદેસર ગૌચર જમીનની અંદર બનાવેલું હતું, તો આ ફાર્મ હાઉસને પાડવામાં આવ્યું. જે દ્રશ્યો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. મિત્રો, આપણે કોઈને ઊંચા કે નીચા દેખાડવાની કોશિશ નથી કરતા, પણ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જે ચર્ચા ચાલી રહી છે, ચર્ચાનો વિષય બન્યો છે, એ બાબતે હું તમને સમાચાર બતાવી રહ્યો છું. તો તમારે ખાસ નોંધ લેવી. અત્યારે ભાઈ આવનારા સમયની અંદર 23/3/2026 રોજ વામૈયા ગામમાં એક મોટું મહાસંમેલન યોજાવાનું છે. તેમાં ભાઈ ઠાકોર પ્લસ દરબાર સમાજના ભાઈઓ આવવાના છે. તમે શું કહેશો આ સંમેલન વિશે? કોમેન્ટ કરીને જણાવતા જજો.